તો ગીર સોમનાથના તાલાલામાં જળબંબાકારની સ્થિતિ। તાલાલાના આમળાશ ગામમાં પાણી ભરાઈ ગયા। ગામના માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા। તાલાલા પંથકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં। જે આ દ્રશ્યો છે તે તાલાલાના આમળાશ ગામના છે કે જ્યાં ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામના માર્ગો ઉપર આ રીતે નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। તાલાલા પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોઈ શકાય છે તાલાલાનું આમળાશ ગામ છે કે જ્યાં આખું ગામ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। ગામના માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। અહીંના લોકોને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો છે તાલાલા પંથકમાં આવેલા આમળાશ ગામમાં। ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં આ રીતે પાણી ફરી વળ્યા છે। તાલાલાનું આ આમળાશ ગામ છે। જોઈ શકાય છે ગામની અંદર કેટલું પાણી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગામના લોકો ખૂબ જ મુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। તો જે રીતે ગામની વચ્ચેથી નદીનું વહેણ જાણે પસાર થતું હોય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। તાલાલાનું આમળાશ ગામ જોઈ શકાય છે કઈ રીતે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં અહીંથી પસાર થતા જોવા મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ભારે વરસાદ અનેક વિસ્તારોમાં થયો છે।